નર્મદા પોલીસના સામે સાંસદ મનસુખ વસાવાને શું વાંધો પડ્યો અને કેમ ચૈતર વસાવાએ તેમને સમર્થન કર્યું તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ભારતીય જનતા પાર્ટીના કેટલાક એવા નેતા છે જે અવારનવાર તેમની સરકાર હોય કે પછી આ અધિકારીઓ હોય તેમના સામે બંધ પોકારતા હોય છે અને તેમાંથી એક છે સાંસદ મનસુખ વસાવા। તેમણે આ વખતે નર્મદા પોલીસે તેમના સામે મોરચો ખોલી નાખ્યો છે અને તેમણે મામલો ઉઠાવ્યો છે દારૂ જુગારનો, પરંતુ મામલો કંઈક બીજો હોય તેવું હાલ સ્થાનિક સ્તરે ચર્ચાઈ પણ રહ્યું છે। અને મનસુખ વસાવાને પોલીસના સામે એવું તો શું વાંધો પડ્યો કે તેમણે દારૂ અને જુગારના મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પ્રશ્નપત્ર લખવો પડ્યો અને ચૈતર વસાવાએ તેમને કેમ ટેકો આપ્યો? આ દરેક મુદ્દે સાંસદ મનસુખ વસાવાને જ સાંભળો। જો ગુજરાતમાં બધે જ બંધ છે, બહુ સ્પષ્ટ હું કહું છું, ગુજરાતમાં બધે જ બંધ છે। ત્યાં ખૂને ખાતરી કદાચ ચાલતું હશે, પણ ગુજરાતમાં બધે બંધ, પણ નર્મદા જિલ્લામાં એટલે ફાયલો ફૂલ્યો છે કે નર્મદા જિલ્લાની જે બોર્ડર જે છે એ બોર્ડર રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ને અડીને આવેલી છે અને બધી ખુલ્લી બોર્ડરો છે। નર્મદામાંથી પણ ઘણી વખત બોર્ડ દ્વારા રાત્રે કે બધી રીતના આ દારૂ સપ્લાય કરવામાં આવતો હશે। દેમોગરા સાઈડ થી પણ દારૂ ગુજરાતમાં ઉતારવામાં આવતો હોય છે। તો આના માટે બાકીની જે પોલીસ કે જિલ્લાના મુખ્ય પોલીસ અધિકારી બિલકુલ સજાગ છે, જાગૃત છે, બધા પ્રયત્ન કરે, પણ એમની અંદર કેટલાક પોલીસ વાળા અને કેટલાક પોલીસ અધિકારીઓ ઇન્વોલ્વ છે આ રાજકીય નેતાઓની સાથે મળીને, તો એ રોકવું જરૂરી હતું, એટલે બધું એમાં અમે ખુલ્લા પાડ્યા છે। ને એ લોકોના જે નામો જે છે, જે પીઆઈ છે કે પોલીસ કોન્સ્ટેબલ છે કે એ બધા જે પત્ર મારા પર આવ્યો છે બધાના નામજોગ છે અને રાજકીય પાર્ટીના આગેવાનોનો પણ નામજોગ છે અને નર્મદા એસપી ને પણ મેં પત્ર મેં રૂબરૂ મળીને પણ આપ્યો છે। તો આ મુખ્ય ઉદ્દેશ્ય છે મારું શું છે, આ ગેરકાનૂની પ્રવૃત્તિ નર્મદા જિલ્લામાં ચાલે છે, તો ગુજરાતમાં બધે બંધ હોય તો નર્મદા જિલ્લામાં અટકાવી મારી ફરજ છે। તો એ મારા ફરજના ભાગરૂપે મેં માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પર આ પત્ર લખ્યો છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હર્ષ સંઘવી ગુજરાતમાં બધે બંધ કરાવ્યું છે એ રીતના નર્મદામાં જિલ્લામાં પણ બંધ કરાવશે। આમ સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે દારૂ જુગારના અડ્ડાના કારણે યુવાનો છે તે બરબાદ થઈ રહ્યા છે, ખોટા રસ્તે તે વળી રહ્યા છે અને પોલીસ પણ આ ધંધામાં સંડોવાયેલી છે અને તે પોતે મહારાષ્ટ્રથી દારૂ લાવે છે અને અહીંયા વહેંચાવી પણ રહી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।